वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमद् भगवद गीता अध्याय 6 શ્લોક 21 થી 30 નો સાથે પારાયણ કરીશું। અધ્યાય 6 શ્લોક 21 થી 30 શ્રીમદ્ ભગવદ ગીતા પાન નંબર 109। સુખમાત્યંતિકં યત્તત बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुर्नापि विचाल्यते तं विद्या दुःखसंयोगम् वियोगं योगसंज्ञितम् शनिश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा संकल्प प्रभवान् कामां त्यक्ता सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं
ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योऽत्मा सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मेनं प्रणश्यति। बस। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहीणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये योऽन्तःप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् श्रूयतां देवदेवेश नारायण जगत्पते त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथः नमस्तस्मै भगवते कृष्णायातभूतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यतः ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं
भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। बोलिए गीता मात की जय। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા સૌ જિજ્ઞાસુ ભાઈ બહેનોને શાનોનય વંદન અને જય શ્રી કૃષ્ણ। ગયા રવિવારે આપણે અધ્યાય 4 શ્લોક 37નો વિચાર કરી રહ્યા હતા। 37મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, જેવી રીતે ભળભળતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે। આપણે જોયું કે જ્ઞાન થતાં જ એનું પરિણામ શું આવે છે કે કર્તાપણાનો ભાવ મટી જાય છે। હું કરું છું આ ભાવ જ્ઞાન થતા એ ભાવ જ નષ્ટ થઈ જાય છે। અને જ્યાં કર્તાપણાનો ભાવ જ નષ્ટ થઈ જાય ત્યારે સ્વાભાવિક રીતે કર્મ પણ આપણું રહેતું નથી। આ અર્થમાં ભગવાને કહ્યું છે કે કર્મ બળી જાય છે। આ અર્થમાં જ્ઞાનનો અગ્નિ બધા કર્મોનો વિનાશ કરે છે। આ જ્ઞાનરૂપી અગ્નિમાં આપણા સંચિત કર્મ, આગામી કર્મ, પ્રારબ્ધ કર્મ, બધા જ પ્રકારના કર્મો ભસ્મીભૂત થઈ જાય છે। અને આમ થતા જીવાત્મા કર્મ કરતો હોવા છતાં પણ તેને તેનું કરેલું કર્મ બંધન કરતા નીવડતું નથી। એટલા માટે કર્મ કરીને પણ અલિપ્ત રહેવાની કળા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપણને શીખવી છે। હવેના શ્લોકમાં ભગવાન જ્ઞાનને પવિત્રમાં પવિત્ર ગણાવતા કહે છે કે જ્ઞાન અતિશય પવિત્ર હોવાથી શુદ્ધ અંતઃકરણ વાળા કર્મયોગીને એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે। પહેલા આપણે આ શ્લોકનું પારાયણ કરીએ। અધ્યાય 4 શ્લોક 38, પાન નંબર 91। 38મા શ્લોકનું આપણે સાથે પહેલા પારાયણ કરીએ। નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ। નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેન આત્મનિ વિંદતિ।
શબ્દના અર્થ સમજી લઈએ. ઇહ એટલે આ સંસારમાં, જ્ઞાને ન જ્ઞાનના, સદૃશમ એટલે જેવું, પવિત્રમ એટલે પવિત્ર કરનારું, હિ એટલે નિસ્સંદેહ, બીજું કશું જ ન વિદ્યતે નથી. તત એ જ્ઞાનને કાલે ન ઘણા સમયથી યોગ સંસિદ્ધ કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધ અંતઃકરણ વાળો માણસ સ્વયં પોતે જ આપમેળે જ આત્મની આત્મતત્વને પામે છે, આત્માને પામે છે. આ મનુષ્ય લોકમાં જ્ઞાન સમાન, એનો સરળ અર્થ પહેલા સમજી લઈએ. આ મનુષ્ય લોકમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કોઈ સાધન નથી. એ જ્ઞાનને કેટલાક સમયથી પોતાનામાં સમત્વ બુદ્ધિરૂપ યોગ દ્વારા સારી રીતે શુદ્ધ અંતઃકરણ વાળો વ્યક્તિ આત્માનો અનુભવ કરે છે. અહીંયા ભગવાને જ્ઞાનનું મહત્વ પ્રસ્થાપિત, જે કેટલાક શ્લોકથી ભગવાન જ્ઞાનની વાત કરી રહ્યા છે, કારણ કે આ અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ જ્ઞાન યોગ, કર્મ જ્ઞાન સંન્યાસ યોગ. એટલા માટે ભગવાન જ્ઞાનનું મહત્વ આ શ્લોકો દ્વારા સમજાવી રહ્યા છે. જ્ઞાનેશ્વરી ગીતાનો સંદર્ભ લઈ અને આ શ્લોકનો થોડુંક વિવરણ સમજીએ તો જ્ઞાનેશ્વરી ગીતામાં કહ્યું કે જ્ઞાન વિષયક જેમ જેમ વિચારવામાં આવે છે તેમ તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે કે જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ અન્ય કોઈ પણ રીત જગ્યાએ જોવામાં આવતી નથી. જેવી રીતે ચૈતન્યનો બીજો કોઈ પર્યાય નથી. ચૈતન્ય એટલે ચૈતન્ય, એનો કોઈ બીજો વિકલ્પ નથી. એવી રીતે આ શ્લોકમાં ભગવાને સમજાયું કે આ લોકમાં જ્ઞાન એક અત્યંત ઉત્તમ વસ્તુ હોવાથી તેની બરાબરી કરી શકે તેવી બીજી વસ્તુ ક્યાંય મળી ન શકે. ઉદાહરણ આપતા સમજાવ્યું છે કે સૂર્યના તેજની બરોબરી કોઈ કરી શકે તેમ હોય, કોઈ આકાશને બાથમાં લઈ શકે તેવું હોય, કે પૃથ્વીના જેટલી વજનદાર વસ્તુ મળવાનો સંભવ હોય તો જ જ્ઞાનને બીજાની ઉપમા આપી શકાય. એટલા માટે ઘણી ઘણી રીતે વારંવાર વિચાર કરી જોતા એ જ્ઞાનના જેટલી પવિત્રતા કેવળ જ્ઞાનમાં જ રહેલી છે, પણ અન્ય કોઈ પણ વસ્તુમાં રહેલી નથી. એટલા માટે એમ જ કહેવું પડે, અમૃતનો સ્વાદ કેવો? એનો એક જ જવાબ છે, અમૃત જેવો. સાગર કોના જેવો? એનો એક જ જવાબ છે, સાગર સાગર જેવો જ છે. આ અનુપમેય છે. જે વસ્તુને બીજાની ઉપમા જ ન આપી શકાય તેને અનુપમેય કહેવાય. એવી રીતે જ્ઞાન કોના જેવું પવિત્ર? તો એના માટે કહું કે જ્ઞાન જેવું જ પવિત્ર. જ્ઞાનને જ્ઞાનની જ ઉપમા આપી શકાય. જ્ઞાનને શા માટે પવિત્રમાં પવિત્ર કહ્યું હશે? જ્ઞાનને શા માટે એમ કહ્યું હશે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે? આ પહેલા સમજી અને પછી ઉત્તરાર્ધ તો તરત જ સમજાઈ જશે. જ્ઞાનને પવિત્રમાં પવિત્ર શા માટે કહ્યું હશે?
કારણ કે જ્ઞાનથી પહેલું પરિણામ આવે છે, અજ્ઞાન દૂર થાય છે. સાચી સમજણ આવતા જ આપણી ભ્રાંતિ છે, આપણો ભ્રમ છે, આપણો સંશય છે, આપણું વિપરીત જ્ઞાન છે, આ બધું જ દૂર થાય છે. બીજું પરિણામ, જ્ઞાન એ વાસનાને નિર્મૂલ કરે છે. આપણે આગળ જોવાના છે કે વાસના કોને કહેવાય? વાસનાને નિર્મૂલ કરે છે. ત્રીજું પરિણામ, જ્ઞાન હૃદયને શુદ્ધ કરે છે. હૃદયને શુદ્ધ કરે છે જ્ઞાન. ચોથું, જ્ઞાન દ્વારા આપણી અંદર રહેલા રાગ અને દ્વેષ શમી જાય છે. ચોથું, જ્ઞાન દ્વારા સર્વત્ર સમભાવ કેળવાય છે. જ્ઞાન દ્વારા આત્મીય દ્રષ્ટિ કેળવાય છે અને જ્ઞાન દ્વારા પુણ્ય અને પાપ બંને કર્મોથી વ્યક્તિ મુક્ત થાય છે. આ બધા જ જ્ઞાનના પરિણામો છે. જ્ઞાન સિવાય કર્મના બંધનમાંથી સદાને માટે છોડાવનાર કોઈ બીજું તત્વ નથી. માટે જ્ઞાન પવિત્ર છે. પવિત્ર શબ્દનો વિચાર આપણે આગળ કરવાનો છે, પરંતુ અહીંયા એટલું જોઈ લઈએ કે પવિત્રમાં પવિનો અર્થ થાય છે વજ્ર અને ત્ર એટલે તારનાર. મૃત્યુ જેવા વજ્રાઘાતમાંથી જે તારે તેનું નામ જ્ઞાન. પવેહે ત્રાયતે ઇતિ પવિત્ર. પવિ એટલે વજ્ર અને ત્ર એટલે ત્રાયતે. જે મૃત્યુ જેવા વજ્રાઘાતમાંથી આપણને તારે તેનું નામ જ્ઞાન. હવે મૃત્યુ જેવા વજ્રાઘાતમાંથી તારવા માટે એક જ ઉપાય છે, જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે જ્ઞાન પવિત્ર છે. આ શ્લોકના સંદર્ભમાં એટલું સમજી લેવું જોઈએ, કારણ કે આપણે અધ્યયનશીલ લોકો છીએ. ઘણીવાર આપણે વાત કહી છે, ને બધા જ વિવેચકો પણ એ કહે છે કે ગીતામાં તો ભગવાને ત્રણેયને બેલેન્સિવ મહત્વ આપ્યું છે, સરખું મહત્વ આપ્યું છે. કઈ ત્રણ વસ્તુ? જ્ઞાન, કર્મ અને ભક્તિ. આપણે વારંવાર કહીએ છીએ, સત્ય છે, વાસ્તવિક પણ છે અને સાચી વસ્તુ છે કે ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયને સમાન રીતે ભગવાને મહત્વના ગણ્યા છે. તો પછી ભગવાને અહીંયા શા માટે કહ્યું? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું, જ્ઞાન જેટલું બીજું કંઈ પવિત્ર નથી. તો પછી આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ, તો પછી ભક્તિ અને નિષ્કામ કર્મ એ ગૌણ થયા? જો જ્ઞાનને ભગવાને એમ કહ્યું હોય કે એના જેવું કોઈ પવિત્ર નથી, અને ગીતામાં ભક્તિ અને કર્મને પણ સમજાવ્યા છે, તો કર્મ અને ભક્તિ એ ગૌણ થયા? ના. એટલા માટે આપણે આ સમજણ કેળવી લેવી જોઈએ. આ ત્રણે સમજવાની વસ્તુ છે. જ્ઞાન એટલે સમજણ, આપણે આગળ પણ જોઈ ગયા. જ્ઞાન એટલે અન્ડરસ્ટેન્ડિંગ. ભક્તિ એટલે ભાવમયતા અને કર્મ એટલે ક્રિયા. આ ત્રણ વાત જુદી છે છતાં પણ એક છે. જ્ઞાન એટલે બુદ્ધિમાં ભગવાનની સ્થાપના કરવી. બરાબર સમજી લો. જ્ઞાન એટલે આપણી બુદ્ધિમાં ભગવાનને બેસાડવા, બુદ્ધિમાં ભગવાનની સ્થાપના કરવી એ જ્ઞાન. ભક્તિ એટલે શું? મનને ભગવાનમાં ભેળવી દેવું, મનને ભગવાનમાં જોડી દેવું, અથવા હૃદયમાં ભગવાનની ભાવ પ્રતિષ્ઠા કરવી.
જ્ઞાન એટલે મસ્તકમાં, બુદ્ધિમાં ભગવાનને બેસાડવો. ભક્તિ એટલે હૃદયમાં ભગવાનની ભાવ પ્રતિષ્ઠા કરવી, મનને ભગવાન સાથે એકરૂપ બનાવવું, આ ભક્તિ. અને કર્મ એટલે શું? એટલે ઇન્દ્રિયોને ભગવત પ્રેરિત ક્રિયાઓમાં જોડવી અથવા તો ઇન્દ્રિયોને ભગવત કર્મનું સાધન બનાવી દેવી. આ ત્રણ વસ્તુ સમજાશે એટલે જ્ઞાન, કર્મ, ભક્તિનો ખ્યાલ આવશે. માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ત્રણેયને સમતોલ રીતે સમજાવીને ગીતાના 1 થી 6 અધ્યાયમાં કર્મની પ્રધાનતા દર્શાવી છે જ્ઞાનના આધારે. ગીતામાં કર્મને પ્રાધાન્ય આપ્યું છે. આપણે 3જો અધ્યાય, 4થો અધ્યાય વગેરે ત્રીજો પણ જોઈ ગયા, ચોથો પણ જોઈ ગયા. કર્મને મહત્વ આપ્યું છે જ્ઞાનના આધારે. 7મા થી 12મા અધ્યાયમાં ભક્તિની સર્વોચ્ચતા સિદ્ધ કરી છે ભગવાન. 7 થી 12 અધ્યાય ગીતામાં. અને 13 થી 18 અધ્યાયમાં જ્ઞાનની પ્રધાનતા દર્શાવી છે કર્મના આધારે. એટલે ગીતામાં ત્રણે ત્રણ તત્વોને ખૂબ સમતોલ રીતે ભગવાને અર્જુનને સમજાવ્યા છે. ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયનું અદકેરો મહત્વ છે. સમજવું એટલે જ્ઞાન, ભાવમય થવું એટલે ભક્તિ, અને સમજીને ભાવથી કૃતિ કરવી તેનું નામ કર્મ. એટલે જ્ઞાનનું સ્થાન ભગવાનનું મસ્તક, જ્ઞાન એટલે ભગવાન, ભક્તિ એટલે ભગવાનનું હૃદય, અને કર્મ એટલે ભગવાનના હાથ પગ. આમાંથી કયા અંગને આપણે ઓછું મહત્વનું ગણીશું? મસ્તકને ઓછું મહત્વ આપીશું કે હૃદયને આપીશું કે આપણા હાથ પગને આપીશું? આ બધાનું મહત્વ છે. અને હંમેશા કોઈ પણ વસ્તુનું પહેલા જ્ઞાન થાય, તેને જાણીએ, તેને સમજીએ, તેનું મહત્વ પીછાણીએ કોઈ પણ વસ્તુનું, તો જ તેના પ્રત્યે ભાવ કે પ્રેમ નિર્માણ થાય, નહીં તો ન થાય. અને એ ભાવ અને પ્રેમ નિર્માણ થાય ત્યારે પ્રેમની પરાકાષ્ઠા થાય. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું, પ્રેમણા ચ પરાકાષ્ઠા. પ્રેમની પરાકાષ્ઠા એટલે ભક્તિ. અને પછી જેના પ્રત્યે આપણને પ્રેમ નિર્માણ થયો હોય તેના માટે આપણે કૃતિ કરીએ, આપણું શરીર ઘસાય એટલે કર્મની શરૂઆત થાય. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં સુંદર વ્યાખ્યા આપી ભક્તિની કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સર્વતોધિકમ સુદૃઢ સ્નેહમ ભક્તિ ઇતિ ઉચ્યતે. પહેલા મહાત્મ્યનું જ્ઞાન થવું જોઈએ, અને પછી એ જ્ઞાન થાય પછી સર્વતોધિક, બધા કરતા અધિક સ્નેહ થાય. અને એ સ્નેહ થયા પછી જ્યારે માણસનું શરીર તેના માટે ઘસાવા લાગે ત્યારે ભક્તિ કહેવાય. એટલે મહાત્મા જ્ઞાન થયા પછી સર્વતોધિક સુદૃઢ પ્રેમનું ઝરણું વહે ત્યારે ભક્તિની શરૂઆત થાય. આ જ વાતને શ્રી મહાપ્રભુજીએ માન્ય રાખીને તેના આધારે પુષ્ટિ પથનો ઉદ્ભવ કર્યો, પુષ્ટિ માર્ગનો નિર્માણ કર્યો. હવે જુઓ, ઘણા લોકોને આપણી પણ બહુ મોટી ગેરસમજ છે કે પુષ્ટિ માર્ગ એટલે ભાવ ભક્તિનો માર્ગ, તેમાં જ્ઞાન હોતું જ નથી. આપણી ગેરસમજણ, આપણો ભ્રમ દૂર કરવા જેવો છે. કારણ કે પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી મહાપ્રભુજી પ્રખર જ્ઞાની હતા, ઉચ્ચ કોટીના ભક્ત હતા. અને
શ્રેષ્ઠ કોટીના કર્મયોગી હતા. શ્રી મહાપ્રભુજીના જીવનમાં તમે જોશો તો જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયનો સમન્વય જોવા મળે છે કોઈ પણ આચાર્યના જીવનમાં. શંકરાચાર્ય જોશો તો પણ જ્ઞાનનો હિમાલય પણ ભક્તિનો સાગર એ શ્રીમદ આદ્ય શંકરાચાર્ય હતા. એવી રીતે રામાનુજાચાર્ય. આ ત્રણેયને આપણે સમજવા માટે જુદા પાડીએ પણ એને ભિન્ન રીતે જોઈ શકાય જ નહીં. પુષ્ટિ માર્ગમાં પહેલા આપણે સમજીએ વિષય આવ્યો છે એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાના વિષય દ્વારા આપણે ધર્મને, પુષ્ટિ માર્ગને અને જુદા જુદા વિચારોને સમજવાના છે. પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા શેની દીક્ષા અપાય છે? બ્રહ્મ સંબંધની દીક્ષા. આ એક પુષ્ટિ માર્ગનો એક પ્રોટોકોલ છે. બ્રહ્મ સંબંધની દીક્ષા અપાય અને બ્રહ્મ સંબંધની દીક્ષા લીધા પછી માણસ પુષ્ટિ વૈષ્ણવ તરીકે એ તેની ભૂમિકા થાય. આ બ્રહ્મ સંબંધ શું છે એના વિશે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની વાત પૂર્વકાળમાં શ્રીમદ ભાગવત 11 સત્સંગમાં આપણે કરી છે, પણ આ વિષય આવ્યો છે માટે એનો સંદર્ભ થોડો સમજી લઈએ. આ બ્રહ્મ સંબંધમાં પહેલું શું આવે છે? હું કોનો છું તેનો જવાબ છે. એના જવાબ તરીકે શું કહ્યું? કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તારો છું. આ શું થયું? આ જ્ઞાન થયું. જ્ઞાન એટલે પોતાનો પરિચય. કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તારો છું. બ્રહ્મ સંબંધનું પહેલું પગથિયું જ જ્ઞાનનું છે. કારણ કે હું કોણ છું એ સમજવું એનું નામ જ્ઞાન. એટલે પહેલો આવ્યો કે હું કોણ છું. તો ગદ્ય મંત્રમાં આપણે બોલીએ છીએ કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ હું તારો છું. જ્ઞાન એટલે પોતાનો પરિચય. બ્રહ્મ સંબંધ દ્વારા હું કોણ છું કે કોનો છું તેની સમજણ આપી માટે બ્રહ્મ સંબંધનું પહેલું પગથિયું જ્ઞાન થયું. આ સમજણ નિર્માણ થયા અને આગળ વધ્યા એટલે પછી શું કહ્યું? પ્રભુ હું તારો છું, તો તારા શરણ સિવાય હું બીજા કોના શરણમાં જઉં? અને વેદાંત એમ કહે છે યો યદંશ, જે જેનો અંશ છે તે તેનામાં જ ભળે. જીવ એ પરમાત્માનો અંશ છે, તેથી એ પરમાત્મામાં જ ભળે. એટલા માટે પ્રભુ હું તારો છું, કૃષ્ણ હું તારો છું, તો તારા સિવાય મારું શરણ સ્થાન બીજું કયું હોઈ શકે? એટલા માટે બીજો એક મંત્ર આવ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ. મારું શરણ કોણ છે? શ્રી કૃષ્ણ છે. આ શરણાગતિ એટલે બીજું સ્ટેપ કયું આવ્યું? ભક્તિ. પહેલા જ્ઞાન થયું હું કોનો છું? કૃષ્ણ તવાસ્મી. પછી કહ્યું કે મારું શરણ એ પ્રભુ આપ છો. એટલા માટે આ ભક્તિની શરૂઆત. પહેલા સમજો તે જ્ઞાન, પછી સમજણ આવી, શરણાગતિ સ્વીકારી, અને તે એટલે ભક્તિ. હું તારો છું એટલે તારું મહત્વ પ્રસ્થાપિત થયું ભગવાનનું, અને મારો પરિચય થયો. પછી ભગવાન તું સર્વશ્રેષ્ઠ છે આ સૃષ્ટિમાં, તો તારું શરણ સ્વીકારું છું. આ ભક્તિ થઈ. હવે પછી આવ્યું મારું કર્તવ્ય શું? ત્યારે કહ્યું દાસોહમ. પ્રભુ હું આપનો દાસ છું, આપનો સેવક છું. તેથી સેવકનો ધર્મ છે સ્વામીની સેવા કરવી. આ સેવા એટલે જ કર. કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. જગન્નાથપુરીમાં આચાર્ય ચરણે આ એક સિદ્ધાંત કયો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત, એકો મંત્ર તસ્ય નામાની યાની. કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. કર્મ એક જ છે કે તે પ્રભુની સેવા કરવી. એટલા માટે
પછી કર્મ આવ્યું. આ સેવા એટલે જ કર્મ. કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પહેલી પંક્તિ કૃષ્ણ તવાસ્મી જ્ઞાન, બીજી પંક્તિ શ્રી કૃષ્ણ શરણમ મમ ભક્તિ, અને ત્રીજામાં કહ્યું દાસોહમ એટલે કર્મ. એટલે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધની દીક્ષામાં આ ત્રણેયનો સમાવેશ થાય છે. આ ત્રણેય જુદા નથી. કોઈ પૂછે કે ભગવાને જ્ઞાનને પવિત્ર કહ્યું છે તો ભક્તિનું શું, એ સમજવા માટે આપણે એક ઉદાહરણ વિચારવું પડશે. આ ઉદાહરણ આપણે જોઈશું એટલે આપણને સમજાશે કે જ્ઞાન અને ભક્તિમાં ભગવાને કોઈ ભેદ કર્યો જ નથી. સંસ્કૃત સાહિત્યની એક પ્રચલિત અથવા અપ્રચલિત દંતકથા છે, કિંવદંતી છે. કવિ કાલિદાસ અને કવિ દંડી બંનેમાં એક વખત એવો ઝઘડો થયો કે આપણે બંનેમાં મોટો કવિ કોણ, આપણા બેમાં મોટું કોણ. જ્યારે એક જ વ્યવસાયના બે વ્યક્તિ ભેગા થાય કે એક જ ધર્મના બે વ્યક્તિ સમાન ધર્મવાળા ભેગા થાય ત્યારે આ પ્રશ્ન આવે કે આપણામાં મોટું કોણ, આપણામાં શ્રેષ્ઠ કોણ. આ બાબત નક્કી કરવાની હોય તો પોતે જ એમ કે હું મોટો છું તો ના ચાલે. આ નક્કી કરવાની હોય તો તેમની પરીક્ષા લેવી પડે. આ બંને મહાકવિઓ હતા. બંને જણાએ નક્કી કર્યું કે આપણી પરીક્ષા આપણે નહીં, ત્રીજી કોઈ વ્યક્તિ લે. અને આપણે ગામે ગામ ફરીએ અને આપણે કોઈ પરીક્ષા લેવા વાળો મળી જશે તો એ નક્કી કરશે કે આપણામાં મોટું કોણ. પરંતુ કાલિદાસનું નામ સાંભળતા જ કોઈ પરીક્ષા લેવા આગળ આવતો નથી. કારણ કે તે સમયે કાલિદાસની ગણના એ ખૂબ જ શ્રેષ્ઠ કવિ તરીકે ગણાતી હતી. એટલા માટે કાલિદાસનું નામ સાંભળતા કોઈ આવતો નથી કે એની પરીક્ષા આપણાથી કેવી રીતે થઈ શકે. ફરતા ફરતા બંને જણ એક ગામમાં આવ્યા. આમ તો કાલિદાસ અને દંડી વચ્ચે કોઈ દુશ્મનાવટ નહોતી. બંને એકબીજાના મિત્રો હતા, બંનેને એકબીજા માટે પ્રેમ હતો, બંને સાથે જ ફરતા હતા, જાતે જ જમવાનું બનાવતા અને જાતે જ રહેતા હતા. ફક્ત બેમાંથી મોટું કોણ તે જાણવા માટે એ જુદી જુદી જગ્યાએ ફરતા હતા. એક ગામમાં ગયા. એ ગામની બહાર એક ધર્મશાળા હતી અને ધર્મશાળામાં બંને જણા પહોંચ્યા. સામાન પોતાનો રાખ્યો અને કૂવા ઉપર પાણી લેવા ગયા. કૂવા પર હાથ મોઢું ધોઈને ધર્મશાળામાં આવ્યા તો તેમને એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? એક સુંદર યુવતી બેઠી હતી. એ યુવતીના ખોળામાં એના પતિનું માથું હતું. તેનો પતિ વયોવૃદ્ધ હતો અને ખૂબ જ બીમાર હતો. એના શ્વાસ ચાલતા હતા વધારે અને શ્વાસ તીવ્રતાથી ચાલતા હતા. એટલે તે સ્ત્રીએ પતિના માથા ઉપર હાથ ફેરવતી હતી, ચિંતિત હતી. આ કાલિદાસ અને દંડી બંને ત્યાં આવ્યા એટલે પેલી યુવતીને કહ્યું કે જરા પાણી લઈ આવશો. બંને જણા ગયા અને પાણી લઈ આવ્યા. યુવતીએ પોતાના પતિને થોડુંક પાણી આપ્યું, થોડો શાંત થયો અને પત્નીના ખોળામાં માથું રાખી અને સ્વસ્થ બનીને થોડીક વાર માટે સૂઈ ગયા. કાલિદાસ અને દંડી આ દ્રશ્ય જોતા હતા. પેલી યુવતીએ પૂછ્યું કે તમે બહુ દૂરથી આવ્યા છો, તમે કોણ છો? કાલિદાસે કહ્યું કે અમે તો મુસાફર છીએ, વટેમાર્ગો છીએ, પણ તમે? પેલી સ્ત્રીએ કહ્યું, અરે ભાઈ મારું તો ઠીક છે, હું તો સામાન્ય સ્ત્રી છું, પણ તમે કોણ છો? દેખાવ પરથી તો મોટા માણસ લાગો છો, માટે તમારો પરિચય આપો. કાલિદાસે કહ્યું કે હું કાલિદાસ છું અને આ મારો મિત્ર કવિ દંડી છે. પેલી યુવતીએ કહ્યું,
ઓહો, તમે તો બહુ મોટા માણસ લાગો છો, બંને સારસ્વત છો, તમારી જીભ ઉપર તો સરસ્વતીનો વાસ છે. હું તમને બંનેને નમસ્કાર કરું છું. મારા પિતાજી પણ પંડિત હતા, એટલે મેં તમારું નામ તો સાંભળ્યું હતું, તમને જોયા ન હતા. આજે તમારા બંનેના દર્શન થયા, પરંતુ એક વાત પૂછો કે તમે આ તરફ કેમ આવ્યા? આવી રીતે અહીં ફરતા ફરતા આવવાનું કારણ શું? કાલિદાસે કહ્યું કે અમે તો સહજ રીતે બંને ફરવા નીકળ્યા છીએ. પેલી સ્ત્રીએ પૂછ્યું, કંઈક કારણ તો હશે જ ને? ત્યારે કાલિદાસે કહ્યું, અમારા બે માંથી મોટું કોણ છે તે અમારે જાણવું છે. પેલી યુવતીએ કહ્યું, એમ? તો તમારી પરીક્ષા લે કોણ? તમે બંને તો શબ્દોના સમ્રાટ છો, ભાષાના કુબેર છો, જ્ઞાનના હિમાલય છો, તો પછી તમારી પરીક્ષા લે કોણ? કાલિદાસે કહ્યું કે તમારી ભાષા ઉપરથી એવું લાગે છે કે તમે પણ વિદુષી છો, તો તમે જ અમારી પરીક્ષા લો. અમારા બંનેની પરીક્ષા તમે લો. પેલી યુવતીએ કહ્યું કે હું કઈ વિદુષી નથી, પણ મારા પિતાશ્રી બહુ મોટા વિદ્વાન હતા. અમારા ઘરે મોટા મોટા વિદ્વાનો, પંડિતો આવતા જતા, ઉઠતા બેસતા, ચર્ચાઓ પણ હું સાંભળતી હતી. કેટલીક વખત કવિઓ પણ અમારે ત્યાં આવતા. એક વખત પંડિતોની પાદ પૂર્તિ કરવા માટેની વાત ચાલતી હતી, અને તેમાં એક સમસ્યા પૂર્તિ બાકી રહી, તે મારી સમજણમાં નથી આવતી. પાદ પૂર્તિનો અર્થ પ્રિયજનો સમજી લો કે એક શ્લોકની એક પંક્તિ હોય, એ લીટીમાં બીજી લીટી એના અર્થની સાથે જોડવી પડે એટલે શ્લોક આખો બની જાય. એક લીટીમાં તત્વ સમજાવ્યું હોય, પણ બીજી લીટીમાં એ તત્વને અનુરૂપ વાત મૂકવી પડે, ત્યારે આખા શ્લોકની પાદ પૂર્તિ થાય. એટલે પેલી યુવતીએ કહ્યું કે મારા પિતાને ત્યાં બધી વાતો સાંભળતી કવિઓની, પણ એમાં એક પાદ પૂર્તિ, સમસ્યા પૂર્તિ મારા મનમાં હજી ઉતરતી નથી. આ સમસ્યા પૂર્તિ તમારામાંથી જે કોઈ મને કરી આપશે યોગ્ય રીતે, તો હું એને મોટો ગણીશ. આ સાંભળી બંને જણ હસવા લાગ્યા, કાલિદાસ અને દંડી. બંને વિચાર્યું કે ઓહો, પાદ પૂર્તિ તો અમારા ડાબા હાથનો ખેલ, આ શું પરીક્ષા આપવાની? આ કઈ વિદ્વત્તાનું લક્ષણ થોડું કહેવાય. છતાં પણ બંને જણાએ કહ્યું કે તમારી સમસ્યા પૂર્તિ શું છે તે તો કહો, અમે જાણી લઈએ. ત્યારે પેલી સ્ત્રીએ, યુવતીએ કહ્યું, વચો જીવિતયોરાશિત બહિર્નિઃશરણે રણઃ. આ સમજીશું તો જ આપણને સમજાશે. વચો જીવિતયોરાશિત બહિર્નિઃશરણે રણઃ, એટલે કે વાણી અને પ્રાણ બંને વચ્ચે સંઘર્ષ થયો. વાણી એમ કહેવા લાગી કે પહેલા હું જાઉં, અને પ્રાણ એમ કહેવા લાગ્યા કે પહેલા હું બહાર જાઉં. આ બંને વચ્ચે સંઘર્ષ થયો. વાણી કહે છે કે પહેલા મને નીકળવા દો, પ્રાણ કહે છે કે ના, તું નથી નીકળે, પહેલા હું નીકળીશ. હવે આની પાદ પૂર્તિ હું સમજી નથી. દંડીએ કહ્યું, પાદ પૂર્તિ થઈ ગઈ, તમારી સમસ્યાની પૂર્તિ થઈ ગઈ. પેલી સ્ત્રીએ કહ્યું, આટલું જલ્દી? તો કઈ દેખાડો, શું થયું? દંડીએ કહ્યું, એમાં શું છે, હમણાં જ કહું. એટલે એ લીટીને ઉપર દંડી એક લીટી બોલ્યા, નવીન દીન ભાવસ્ય યાચમાનસ્ય દેહિનઃ વચો જીવિતયોરાસિત બહિર્નિઃશરણે રણઃ. કરોડપતિનો છોકરો જિંદગી સુધી કરોડપતિ રહ્યો હોય, કોઈ દિવસ કોઈની પાસે કશું માંગ્યું ન હોય. અત્યંત તેજસ્વી માણસને જ્યારે અચાનક ગરીબાઈ આવે, દૈન્ય આવે,
અને ભીખ માંગવાનો વારો આવે ત્યારે વાણી અને પ્રાણ વચ્ચે સંઘર્ષ થાય છે. કરોડપતિ જીવનમાં જેને કરોડોપતિના ઘેર મૂછર્યો છે, કોઈ પાસે માગ્યું નથી, અચાનક કંગાલિયત આવી ગઈ, માગવાનો સમય આવ્યો, ત્યારે એને એમ થયું કે હું કોની પાસે માગું. એટલા માટે એક વારે માગવા જતો હતો ત્યારે વાણી અને પ્રાણ વચ્ચે સંઘર્ષ થયો. વાણીએ કહ્યું હું પહેલા નીકળું, અને પ્રાણ કહે તો નહીં, હું જ બહાર નીકળું, એટલે માગવાનો જ પ્રસંગ ના આવે. પહેલા મને નીકળી જવા દે. પ્રાણ જતા રહે, બીજા પાસે માગવું એના કરતા મરવું વધારે સારું. એટલા માટે વાણી અને પ્રાણ વચ્ચે સંઘર્ષ થયો. પહેલી વખત ભીખ માગવાનો પ્રસંગ આવે ત્યારે બહુ કઠણ હોય, પછી ટેવ પડ્યા પછી તો માણસ બધા પાસે માગતો થઈ જાય. જેને પહેલી વખત ભીખ માગવાનો પ્રસંગ આવે ત્યારે વાણી અને પ્રાણ વચ્ચે સંઘર્ષ થાય છે. વાણી કહે તું માગ એની પાસે, ત્યારે પ્રાણ કહે તો ચૂપ બેસ, જિંદગીમાં કોઈ પાસે માગ્યું નથી, માગવા કરતા તો તું મને જ બહાર નીકળી જવા દે. આ પૂર્તિ કરી, સમસ્યા પૂર્તિ. કાલિદાસે કહ્યું મારી પણ પાત પૂર્તિ થઈ ગઈ, પરંતુ ક્યારની થઈ ગઈ હતી, પણ પહેલા દંડી બોલ્યો એટલા માટે હું ચૂપ રહ્યો. પેલી યુવતી કહું સારું તમે બોલો. એટલે કાલિદાસે કહ્યું યામિતિ પ્રિય પૃચ્છાયા કાંતાયા કંઠવર્તમની વચો જીવિતયો રાશિત બહિર્નિશરણે રણ. બીજી લીટી સરખી જ છે, કારણ કે બીજી લીટી સમસ્યા છે અને પહેલી લીટીમાં સમસ્યા પૂર્તિ કરવાની છે. કાલિદાસની વાણીમાં શૃંગાર રસ ડોક્યો કર્યા વગર રહે જ નહીં, કારણ કે શૃંગાર રસ તો કાલિદાસના લોહીમાં છે. કાલિદાસે કહ્યું કે નવા જ પરણેલા દંપતી છે, તેમાં પરણીને તરત જ પતિ પરદેશ જવા માટે તૈયાર થયો છે. સુંદર પત્ની છે, પત્નીને છોડીને જવાનું છે અને પતિ જવાની તૈયારી કરે છે. પતિ હાથમાં બેગ લીધી, પતિ પત્ની ઉંબરા પર ઊભી છે. પતિ જાય છે કે હું જઉં. હવે જતી વખતે કહેવું જોઈએ, કારણ કે કેટલાય વર્ષોનો વિરહ થવાનો છે. આ વખતે પતિ કહે છે કે હું જાઉં છું યામી, જાઉં છું. ત્યારે ઉંબરા પર ઉભેલી પત્નીની વાણી કહે છે આવજો. એમ કહેવા માટે વાણી કહેવા જાય છે અને પ્રાણ કહે છે કે તું આવજો નથી કે પતિના જતા પહેલા હું જ જતો રહું, એટલે મને વિયોગ સહન ન કરવો પડે. આવી રીતે જ્યારે પ્રિયતમ પત્નીની પાસેથી પતિ લાંબા સમય માટે જતો હોય ત્યારે વાણી અને પ્રાણ વચ્ચે સંઘર્ષ થાય છે કે પહેલા વાણી નીકળે કે પહેલા પ્રાણ નીકળે. એટલે કાલિદાસની પૂર્તિ શૃંગારિક હતી. અને હવે પેલી સ્ત્રી, પેલી યુવતીએ પોતાનો નિર્ણય આપવાનો હતો. યુવતીએ નિર્ણય આપ્યો કવિર દંડી કવિર દંડી કવિર દંડી ન સંશય. હવે યુવતીનો નિર્ણય દંડી કવિ છે, દંડી કવિ છે, દંડી કવિ છે, એમાં કોઈ જાતની શંકા નથી. કાલિદાસ ગુસ્સે થયો. હમણાં તો તારો પતિ ડચકા ભરતો હતો, તારા ખોળામાં માથું રાખીને પડ્યો છે, તે જવાની તૈયારીમાં છે. તે વખતે માગવાના પ્રસંગ સાથે આને શું લેવા દેવા? મારી પાદ પૂર્તિ તો પ્રસંગને અનુરૂપ છે. અને તું એમ કહે છે કે કવિર દંડી કવિર દંડી. કાલિદાસે ગુસ્સે થઈને કહ્યું તત કોહમ બ્રૂહી તદા મૂઢે. હે મૂર્ખ સ્ત્રી, તો હું કોણ છું? ત્યાં તો એ યુવતી નહોતી, સાક્ષાત સરસ્વતી પ્રગટ થયા. સાક્ષાત સરસ્વતીને જ કાલિદાસ એમ કહી શકે કે તત કોહમ બ્રૂહી તદા મૂઢે. તો પછી હું કોણ છું? કવિ દંડી છે તો કાલિદાસ કોણ છે? ત્યારે સરસ્વતીએ પ્રગટ થઈને કહ્યું ભવાન વત્સ ત્વમેવ કેવલમ મામકી તનુઃ
તું તો મારું જ રૂપ છે. ત્વમેવાહમ ન સંશય. કાલિદાસ ભવાન વત્સ ત્વમેવ કેવલમ મામકી તનુ. તું તો મારું જ રૂપ છે. આમ ભગવાન કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. ત્યારે ભક્તિ પૂછે છે હું કોણ? એટલે ભગવાન કહે કે તું તો મારું જ રૂપ છે. ત્વમેવાહમ ન સંશય. જ્ઞાન એ પવિત્ર તમ છે તો ભક્તિ ભગવાનનું જ રૂપ છે. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મામે વૈશ્યસ યુક્ત્વૈવમ આત્માનમ મત્પરાયણમ. આ શ્લોક ગીતામાં 2 વખત આવે છે. એક ચરણનો ભેદ છે, છેલ્લા ચરણ 9મા અધ્યાયના 34મા શ્લોકમાં મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરો મામે વૈશ્યસ યુક્તો આત્માનમ મત્પરાયણ એ 9મા અધ્યાયમાં. અને 18મા અધ્યાયના આ જ શ્લોક 65મો 18મો અધ્યાય 65મો શ્લોક મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરો મામે વૈશ્યસ યુક્ત્વૈવમ પ્રતિજાને પ્રિયોસી મે. ભગવાને ભક્તિને કેટલો મહત્વ આપ્યો. તું મારો ભક્ત થા, મદ ભક્તો ભવ. એટલા માટે ભક્તિ એ ભગવાનનું જ રૂપ છે. એટલે જ્ઞાન અને ભક્તિમાં પ્રિયજનો ભેદ નથી. પવિત્ર શબ્દ પણ ભગવાન માટે જ વપરાય છે. કોઈ એમ કે પવિત્ર શબ્દ નહીં, પવિત્ર શબ્દ ભગવાન માટે વપરાય છે. મહાભારતમાં યુધિષ્ઠિર સૈયા ઉપર પડેલા ભીષ્મ દાદાને પૂછે છે કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંત કમ કમર્ચંત પ્રાપ્નુર્માનવા શુભમ કો ધર્મ સર્વધર્માણામ ભવત પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. ત્યારે તેનો જવાબ આપતા ભીષ્મ દાદા કહે છે પરમં યો મહત્તેજ પરમં યો મહત્તપ પરમં યો મહદ બ્રહ્મ પરમં યઃ પરાયણમ. અને પછી શું કહ્યું? પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનાંચ મંગલમ. આ સંદર્ભ આપણે સમજવાનો છે. ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહે છે પવિત્રમાં પવિત્ર અને મંગલોમાં મંગલ એકમાત્ર ભગવાનનું નામ છે. એટલા માટે અને ભગવાને ગીતામાં કહ્યું નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર કશું જ નથી. આ બંને વાતનો જો તાળો બેસાડીએ તો જ્ઞાન એ જ બ્રહ્મ થયું. જ્ઞાન એટલે ભગવાન. કારણ કે ભગવાન જેવું પવિત્ર કોઈ નથી અને જ્ઞાન જેવું પવિત્ર કોઈ નથી, તો જ્ઞાન એ જ ઈશ્વર. એટલા માટે કહ્યું ઉપનિષદમાં સત્યમ જ્ઞાનમ અનંતમ નિત્યમ. જ્ઞાન જ સત્ય છે. અને એક બાજુ ભાગવતમાં કહ્યું કે સત્યમ પરમ ધીમહિ, કૃષ્ણ એ જ સત્ય છે. તો એનો અર્થ એમ થયો કે જ્ઞાન એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ જ્ઞાન છે. કારણ કે પવિત્રમાં પવિત્ર એક જ વસ્તુ હોય. આ જ વાત કૈવલ્યાષ્ટકમમાં શ્રીમદ આદિ શંકરાચાર્ય કહી મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ પાવનમ પાવનેભ્યોપી હરેર્નામૈવ કેવલમ. પવિત્ર એટલે પાવક, પાવનમ પાવકેભ્યોપી. પાવન એટલે જ પવિત્ર. પવિત્ર શબ્દ ગીતામાં 3 જગ્યાએ આવ્યો છે. પવિત્ર શબ્દ પહેલા તો આ 4થા અધ્યાયના 38મા શ્લોકમાં આવ્યો નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. પછી 9મા અધ્યાયમાં કહ્યું રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર મિદમુત્તમમ. 9મો અધ્યાય 2જો શ્લોક. અને પછી 10મા અધ્યાયના 12મા શ્લોકમાં કહ્યું પવિત્રમ પરમમ ભવાન પરબ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજમ વિભુમ. પરમાત્મા
કે પરમાત્મા સંબંધી કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ કે વસ્તુ એ પવિત્ર ગણાય, એના માટે પવિત્ર શબ્દ પ્રયોજાય છે. દાખલા તરીકે વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું 62મું નામ છે પવિત્રમ મંગલમ પરમ. વિષ્ણુનું એક નામ છે પવિત્રાય નમઃ. ભગવાનના નામનો ઉલ્લેખ છે એટલે ભગવાન પવિત્ર. ફરી સમજો કે પરમાત્મા કે પરમાત્મા સંબંધી કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે વસ્તુ માટે પવિત્ર શબ્દ વપરાય. ભગવાન માટે પવિત્ર શબ્દ વાપરાયો. યજ્ઞોપવિત ધારણ કરતી વખતે બ્રાહ્મણો બોલે યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ, કારણ કે યજ્ઞોપવિત દેવોનું અધિષ્ઠાન છે, એટલા માટે યજ્ઞોપવિત પવિત્ર. એનાથી આગળ શ્રાવણ સુદ 11 શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને જે સૂતરની માળા પહેરાવી તેને મહાપ્રભુજીએ નામ આપ્યું પવિત્રા, અને તેના લીધે આપણે પવિત્રા એકાદશી આવી. જે વસ્તુ ઠાકોરજીને અંગીકાર થાય એ પવિત્ર. પવિત્ર તેને કહેવાય કે જે ઠાકોરજી જેનો સ્વીકાર કરે છે. એટલા માટે પવિત્ર એ સૂતરનો ધાગો પવિત્ર. તીર્થ પવિત્ર ગણાય કારણ કે પ્રભુનો ત્યાં પ્રગટ વાસ છે. ગંગા વગેરે નદીઓ પવિત્ર ગણાય કારણ કે જાહ્નવી તોયમ, સ્રોતશામ જાહ્નવી તોયમ. 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જાહ્નવી ગંગા એ મારી વિભૂતિ છે, તો ગંગા પવિત્ર ગણાય, બીજી નદીઓ પવિત્ર ગણાય. ભગવાનનું ચરણોદક પવિત્ર ગણાય કારણ કે ભગવાનના શ્રી અંગનો સ્પર્શ થયો છે. વ્રજરજ પવિત્ર ગણાય કારણ કે તેમાં પ્રભુનો સ્પર્શ થયો છે. ભાગવતમાં વિદુરજી માટે પવિત્ર કીર્તિ શબ્દ વાપર્યો છે, એટલે તે મહાપુરુષો પવિત્ર ગણાય કે જે ભગવાનના ગુણગાન ગાય છે. તે મહાપુરુષો, આચાર્યો, ઋષિઓ પવિત્ર છે. ટૂંકમાં પવિત્ર સાથે સંબંધિત બધી જ વસ્તુઓ પવિત્ર. આ પવિત્ર શબ્દની વ્યાખ્યા છે. ભગવાને પવિત્ર છે, પવિત્રાણામ પવિત્રમ્ય, અને ભગવાન સાથે સંબંધિત બધી જ વસ્તુઓ પવિત્ર. જેવી રીતે અગ્નિનો સ્પર્શ બીજાને અગ્નિ જ બનાવી દે છે, તેવી રીતે પવિત્રનો સ્પર્શ પણ પોતાની સંસર્ગમાં આવેલા બધાને પવિત્ર બનાવે છે. માટે અગ્નિ માટે સંસ્કૃતમાં પાવક શબ્દ છે, અને પાવક શબ્દનો અર્થ પવિત્ર થાય. આ શ્લોકમાં જ્ઞાન માટે પવિત્ર શબ્દ વપરાયો. એનો અર્થ કે જ્ઞાન પરમાત્માનું સૂચક છે. પવિત્ર શબ્દ પરમાત્માનો સંકેત કરે છે, પરમાત્માનું સૂચન કરે છે. આ ત્રણેય શ્લોકમાં હમણાં જોયું તે પવિત્ર એ શબ્દ એ પરમાત્માનું સૂચક છે. એકમાં જ્ઞાન માટે કયો, બીજામાં ભક્તિ માટે કયો, અને ત્રીજામાં અર્જુન ભગવાનને ઉદ્બોધન કરે છે. પવિત્રતા કોને કહેવાય? હવે આ પ્રશ્ન આવ્યો. આનો જવાબ મૈત્રેય ઉપનિષદ આપે છે. પવિત્રતા કોને કહેવાય? અધ્યાય મૈત્રેય ઉપનિષદ 9મી ઋચામાં આ કહ્યું છે કે ચિત્ત શુદ્ધિકરમ શૌચમ વાસનાત્રયનાશનમ જ્ઞાન વૈરાગ્ય મૃત્યો યૈ ક્ષાલના શૌચમુચ્યતે. પવિત્રતા એટલે ચિત્તનું શોધન કરવું. પવિત્રતા એટલે વાસનાઓને નષ્ટ કરવી. અને ઉપનિષદમાં ખૂબ સુંદર ઉપમા આપી. જ્ઞાન રૂપી માટી અને વૈરાગ્ય રૂપી જળથી જેનું પ્રક્ષાલન થાય તેને વાસ્તવમાં પવિત્ર કહેવાય. નહીં કે આપણે જલથી નાયા એટલે પવિત્ર થયા. ઉપનિષદ એમ કહે છે જ્ઞાન રૂપી માટી અને વૈરાગ્ય રૂપી જળ, આ બંનેથી જેનું પ્રક્ષાલન, જેના ચિત્તનું પ્રક્ષાલન થાય છે તે વ્યક્તિ પવિત્ર ગણાય. તેને પવિત્રતા કહેવાય. વાસના, કામના, ઈચ્છા
આ બધા કીડા છે જે અંદર ગંદકી ઉત્પન્ન કરે છે. આપણા શરીરને તો આપણે જલથી શુદ્ધ કરીએ છીએ, પરંતુ આપણા ચિત્તને ગંદકી કરનારા તત્વો કયા છે? વાસના છે, કામના છે, ઈચ્છા છે. આ બધા ચિત્તમાં ગંદકી ઉત્પન્ન કરે છે. આપણે બધા 1000 પ્રકારની ઈચ્છાઓમાં, 1000 પ્રકારની ગંદકીમાં રહીએ છીએ, અને જ્ઞાન થતા જ આ બધી જ ઈચ્છાઓ તિરોહિત થઈ જાય છે. એટલા માટે જ્ઞાન પવિત્ર છે. આ જ્ઞાન થતા બધી જ ઈચ્છાઓ મટી જાય. આ જ જ્ઞાનની શક્તિ છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. ભગવાને બહુ જ સુંદર વાત કરી છે. જ્ઞાન એટલે શું? હું પૂર્ણ છું. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. જ્યારે હું પૂર્ણ જ છું તો પછી મને ઈચ્છાઓ કેવી? પછી મને કામનાઓ કેવી? પછી મારામાં શું ઘટ હોય? કારણ કે હું પૂર્ણ છું. જેને જ્ઞાન થયું તે માગતો નથી. આ બરાબર સમજી લો. પણ જે મળ્યું છે તેને માટે ઈશ્વરને ધન્યવાદ આપે છે અને ચૂપચાપ તેનો સ્વીકાર કરે છે. જેને જ્ઞાન થયું છે એ વિચાર કરે છે કે મને મળ્યું છે એટલે મારી યોગ્યતા ક્યાં છે, અને છતાં પણ ભગવાને આપ્યું છે એ વિચારે છે. પણ આપણામાંથી કોઈ એવું નથી વિચારતું કે જે આપણને મળ્યું છે તેટલી આપણી યોગ્યતા ખરી. પ્રિયજનો, ગીતાનો શ્લોક આત્મસંશોધનનો પણ શ્લોક છે. મને જે મળ્યું છે તેમાં મારી કેટલી યોગ્યતા, અને ભગવાન મારી યોગ્યતા જોઈને આપતા હોય તો મને જે મળ્યું છે એ યોગ્ય છે ખરું? એ મળવા માટે હું સક્ષમ છું ખરો? યોગ્ય છું ખરો? અધિકારી છું ખરો? દાખલા તરીકે, જો મને આંખ ન મળી હોત તો, વિચારવા જેવી બાબત છે. જો આંખ ન મળી હોત તો હું શું કહી શકત કે મારી યોગ્યતા છે, ભગવાન મને આંખો આપો? ઘણા બધા અંધ વ્યક્તિઓ છે. મને આંખ ન મળી હોત તો ભગવાનને એમ કહી શકત કે મારી યોગ્યતા છે, ભગવાન મને આંખો કેમ નથી આપી? જો મારી પાસે હાથ ન હોત તો મારી પાસે એવું શું પ્રમાણ છે કે હું કહી શકું કે ભગવાન મને હાથ આપો, આ મારો અધિકાર છે? જો હું જીવિત જ ન હોત તો હું કેવી રીતે કહી શકતો કે ભગવાન હું જીવનનો અધિકારી છું, મને જીવન આપો? જે આપણને મળ્યું છે તેની આપણને કોઈ કદર નથી, તેને અનુગ્રહ માનતા નથી, કારણ કે આપણી અંદર જે વાસના છે તે નથી તેની માગણી કરે છે. વાસના એવી છે કે મારી પાસે જે નથી તે માગે છે. એ મળ્યા પછી વાસના બીજું માગશે, કારણ કે વાસનાનો સ્વભાવ જ છે કે જે નથી તેના તરફ મારું સતત ધ્યાન દોરે છે. ઉદાહરણ તરીકે સમજાવ, વાસના એવી છે કે જેવી રીતે કોઈ આપણા મોઢાની અંદર દાંત તૂટી જાય તો બાકીના બધા જ દાંતોને છોડીને જીભ પહેલી તૂટેલા દાંત તરફ જ જશે. આ જીભને પૂછો કે તું શું ગાંડી થઈ ગઈ છે? આટલા દિવસો દાંત હતો ત્યારે તું ક્યારે એની પાસે ગઈ જ નથી, અને આજે તને થયું છે શું કે ખાલી જગ્યામાં જવાથી જે નથી એમાં શા માટે જાય છે? તને શું મળે છે? જે નથી એમાં જ વાસના જાય છે. જે છે તેની કોઈ કદર કરતો નથી, અને જ્ઞાન કહે છે તેનો સ્વીકાર કરો. જ્ઞાન એમ કહે છે કે છે તેનો સ્વીકાર કરો, અને વાસના એમ કહે છે કે જે નથી તેનો વિચાર કરો. આ બંનેમાં ફરક છે. એક વ્યક્તિ, વાંચેલું ઉદાહરણનું સ્મરણ થાય છે કે એક વ્યક્તિ રસ્તા ઉપર ઊભો રહીને રડતો હતો. એક ફકીર તેની પાસે ગયો અને પેલા એ પૂછ્યું કેમ રડે છે? કે હવે તો મને ભગવાન લઈ લે તો સારું, મારી પાસે કશું નથી, સવારની ચા પીવાના પણ પૈસા નથી. એ ફકીરે કહ્યું ગભરાઈશ નહીં, મને તેમ લાગે છે કે તારી પાસે ઘણું બધું છે, હું એને વેચી આપું.
એણે કહ્યું કે મારી પાસે આ ચીંથરું છે પહેરેલું, જે શરીરને ઢાંકે છે, તેના સિવાય કશું નથી, અને વેચવાથી શું મળશે? જો કશું પણ મળતું હોય તો એ વેચવા તૈયાર છું. ફકીરે કહ્યું, ચાલ મારી સાથે. એને લઈને ગામના સમ્રાટ પાસે લઈ ગયો અને દ્વાર પાસે પહોંચીને કહ્યું કે જો તારી પાસે છે એ તારે વેચવાનું છે, પછી ફરી નહીં જતો. પાકો નિશ્ચય રાખજે, અને એવું ના બને કે હું જઉં સમ્રાટ પાસે તું ફરી જાય. પૈસા સારા મળશે, પણ તારી વેચવાની તૈયારી હોવી જોઈએ. પેલી વ્યક્તિએ કહ્યું, તમે પાગલ તો નથી ને? મારી પાસે શું છે? કશું વેચવા યોગ્ય નથી. અને આ મહેલમાં મારા પહેરેલા ચિત્રાને ખરીદશે કોણ? અને અપમાનિત થઈને બહાર આવવું પડશે. ફકીરે કહ્યું, જો ફરી નહીં જતો, પૈસા સારા મળશે. અને પેલો વ્યક્તિ હસવા લાગ્યો. અંદર જઈને ફકીરે સમ્રાટને કહ્યું કે આ વ્યક્તિને હું લાવ્યો છું, આ વ્યક્તિની બંને આંખો ખરીદી લો, શું પૈસા આપશો? પેલી વ્યક્તિ ગભરાઈ કે આંખો? સમ્રાટે કહ્યું કે જે પણ વ્યક્તિ આંખ વેચે એને મેં લાખ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. એને વજીરને કહ્યું કે 2 લાખ લઈ આવો. સમ્રાટે તે વ્યક્તિને પૂછ્યું, પૈસા ઓછા તો નથી ને? તમને કોઈ વાંધો તો નથી ને? એ ભિખારી એક ક્ષણમાં ભિખારી મટી ગયો. એ ભિખારી હતો કારણ કે એની જીભ તૂટેલા દાંત વાળી જગ્યા પર જતી હતી. હવે જીભ જે દાંત હતા તેના ઉપર પડી. એને કહ્યું, તમે શું વાત કરો છો? મારે આંખો નથી વેચવી. ફકીરે કહ્યું, પાગલ થયો છે? 2 લાખ મળે છે, તું કહેતો હતો મારી પાસે કશું નથી. સવારમાં 2 લાખ મળે છે, વધારે જોઈતા હોય તો બોલ. એ વ્યક્તિએ કહ્યું કે મારે કશું નથી જોઈતું, મારે આ મહેલની બહાર જવાનો રસ્તો બતાવો, મારે આંખ નથી વેચવી. ફકીરે કહ્યું, લાખોની આંખ તારી પાસે છે. એ વ્યક્તિએ કહ્યું કે ફકીરે પૂછ્યું, ક્યારે ભગવાનનો આભાર માન્યો છે ખરો? લાખોની આંખ ભગવાને આપી છે, પણ લાખોની આંખની કિંમત કોને છે? આંખો તો પૈસાને જુએ છે. અને લાખોની આંખ કોળીઓ જેવી સામાન્ય ઈચ્છાઓ કરે છે. મનને માટે અમૂલ્ય વસ્તુઓનો હિસાબ નથી. ક્ષુદ્ર ઘાસ માટે તે પીડિત છે. કોઈ નાની ગાળ આપે તો આપણે કરોડો રૂપિયાનો વિવેક શક્તિ વેડફી નાખીએ છીએ. એની કદર નથી આપણે. અસીમ અનંત અમૂલ્ય આત્મા ક્ષુદ્ર વસ્તુને માટે દાવ પર લગાવી દઈએ છીએ. પણ એ ભિખારી આપણાથી વધારે હોશિયાર હતો, કારણ કે એને આંખ વેચવાનો ઇનકાર કરી દીધો. આપણે તો પૈસા માટે આત્માને વેચતા પણ ખચકાતા નથી. આ વાસના જ આપણને ભિખારી બનાવે છે, અને જ્ઞાન જ તેને પવિત્ર કરે છે, સ્વચ્છ કરે છે. જે છે તેનાથી તૃપ્ત કરે છે, જે નથી તેની પાછળ દોડાવતું નથી. જે છે તેના માટે સંતુષ્ટિ આપે છે. આ સંતુષ્ટિમાં વાસનાના બધા જ રોગો, બધા જ વિકારો વિદાય થઈ જાય છે. માટે જ્ઞાન પવિત્રતમ છે. એટલે ભગવાન કહે છે કે જ્ઞાનની જેમ પવિત્ર કરનાર બીજું કોઈ રસાયણ નથી, કારણ કે જ્ઞાન ચિત્તને શુદ્ધ કરે છે, શરીરને જલ શુદ્ધ કરે છે, પણ જ્ઞાન અંદરની વાસનાઓ, ઈચ્છાઓ, કામનાઓ થી ચિત્તને શુદ્ધ કરે છે. માટે ભગવાને કહ્યું, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. અહીંયા ભગવાન જે જ્ઞાનની વાત કરે છે તે આત્મજ્ઞાન, સ્વયંનું જ્ઞાન એ મૂળભૂત જ્ઞાન છે. અને ભગવાન કહે છે કે એ જ્ઞાનને પ્રાપ્ત કરવાથી આત્મામાં પ્રવેશ થાય છે. આ બીજી લીટી. એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે આત્મામાં પ્રવેશ કરે છે. આ શ્લોકમાં બહુ મહત્વની વાત કરી છે. જ્ઞાનને પ્રાપ્ત કરવાથી આત્મામાં પ્રવેશ થાય છે. આ સમજવું જરૂરી છે. આત્મામાં પ્રવેશ થઈ જાય છે, આવું જાણવા વાળો આત્મા જ બની જાય છે. તો શું આપણે આત્મા નથી? આપણે બધા જ તાત્વિક રીતે તો આત્મા જ છીએ. અને જો આપણે બધા આત્મા છીએ
તો પછી જ્ઞાનની જરૂર શું? આપણે આત્મામાં પ્રવેશ, પણ આત્મા જ છીએ, તો જ્ઞાનની જરૂર શું? ઉદાહરણ આપો. તમારા ઘરમાં ખજાનો દટાયેલો પડ્યો છે, પણ તમને ખબર નથી કે ક્યાં છુપાયેલો છે. એનો કોઈ અર્થ ખરો? બજારમાં એનાથી શું મળે? કંઈ ખરીદી શકાય? હું ભિખારી છું અને ઘરમાં ખજાનો છે, તો મારી ભિખારીપણું દૂર થાય? એક ભિખારી આખી જિંદગી સુધી પૈસા માટે ભીખ માંગતો રહ્યો અને 70-80 વર્ષની ઉંમરે જ્યારે હવે છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે એના સ્વજનો ભેગા થયા અને ભિખારી એક ઈચ્છા વ્યક્ત કરી કે આખી જિંદગી સુધી આ જ જગ્યાએ બેસીને મેં ભીખ માંગી છે, તો મારી એક અંતિમ ઈચ્છા છે કે જે જગ્યાએ બેસીને મેં આખું જીવન ચલાવ્યું છે એ જ જગ્યા ઉપર મારો અંતિમ સંસ્કાર કરજો. એ બધા ભિખારીના સ્વજનોએ મૃત્યુ પામ્યો એટલે અંતિમ સંસ્કાર કરવા માટે જમીનને એ જગ્યા. અને આશ્ચર્યની વાત એ છે કે ખોદતા જ એમાંથી અમૂલ્ય ખજાનો નીકળ્યો. દુઃખ એ થયું કે અમૂલ્ય ખજાના ઉપર બેસીને જે ભિખારીએ રૂપિયા માટે ભીખ માંગી હતી એને ખબર નહોતી કે હું બેઠો છું એની નીચે અમૂલ્ય ખજાનો છે. પ્રિયજનો, ગીતા આજ વાત કરે છે. આપણે આપણા સામર્થ્યની ખબર નથી, એટલા માટે આપણે એમ માનીએ છીએ કે મારી પાસે ઓછું છે, હું ભિખારી છું અને ઘરમાં ખજાનો દટાયેલો પડ્યો હોય તો એનાથી શું ભિખારીપણું દૂર થશે? જે ખજાનાની મને ખબર જ નથી તે હોય કે ન હોય બંને સરખું છે. એટલે ભગવાન કહે છે જાણી લે છે તે જ આત્માને ઉપલબ્ધ થાય છે. જ્ઞાન જ આત્મા છે. આપણામાં અને જ્ઞાનીમાં શું ફેર? આપણા અને જ્ઞાનીમાં શું ફેર? થોડોક જ ફેર છે. જ્ઞાની જાણે છે અને આપણે જાણતા નથી. આ થોડો પણ બહુ મહત્વનો ફેર છે, કારણ કે આ ન જાણવું એ ન હોવા બરાબર છે. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અનાત્મા છે, અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ આત્મજ્ઞાન છે, એ આત્મા છે. આમ આ જાણવું એ સરળ નથી. ધર્મ એ ગણિત જેવું નથી કે 2 + 2 = 4 એ શીખી લીધું એટલે આવડી જાય. ભૌતિક શાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શીખી લીધો એટલે આપણને આવડી ગયો એવું નથી. ધર્મ એ પ્રેમના જેવું છે. એ જ માણી શકે છે કે જે તેમાં ડૂબે છે, જે તે કરે છે. ધર્મ એ અનુભૂતિનો વિષય છે. એટલે ધર્મ માટે કોઈ વિશ્વવિદ્યાલય રચી શકાતું નથી. ધર્મનું કોઈ વિશ્વવિદ્યાલય હોઈ શકે જ નહીં, કારણ કે ધર્મનું વિશ્વવિદ્યાલય તો આપણું જીવન જ છે. અને એ જીવન નહીં કે જે બાહ્ય રીતે દેખાય છે, એનાથી પણ વિશેષ એવું જીવન છે કે જે અંદર છે અને દેખાતું નથી. એને જાણી લેવું એનું નામ જ્ઞાન. અને આ જ્ઞાન પછી જે અનુભવ ફલિત થાય છે તે આત્મા છે. માટે ભગવાન કહે છે કે જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી આત્મામાં પ્રવેશ થાય છે. જેમ એક બુંદે જાણી લીધું કે હું સાગર છું, ત્યારે બધા જ પ્રશ્નો સમી જાય છે. જ્યાં સુધી બુંદે નહોતું જાણ્યું કે તે શું છે ત્યાં સુધી તે બુંદ જ હતી. જે દિવસે એને જાણ્યું કે હું કોણ છું તે દિવસે બુંદ સાગર બની ગયો. અને ભગવાન આ જ કહે છે આત્મામાં પ્રવેશ થાય છે, કારણ કે એક નાના ટીપામાં આખો સાગર રહેલો છે. એક નાના બુંદના ગુણધર્મો જાણી લો તો આખા સાગરના ગુણધર્મો જાણી શકાય. નાનું બુંદ એ સાગર છે. અને ભગવાન ગીતામાં આ જ વાત 15મા અધ્યાયમાં કહેવાના છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તું મારો અંશ છે અને મારામાં જે ગુણો છે એ જ ગુણો તારામાં છે. આટલું જ્ઞાન તને થઈ જાય તો તારો પ્રવેશ આત્મામાં થાય છે.
આત્માનું જાણવું, આત્માને જાણવું, આત્મામાં પ્રવેશ કરવો, એનો અર્થ જ પરમાત્માને જાણવા, પરમાત્મામાં પ્રવેશ કરવો. આખી વાતને 2 જ પંક્તિમાં રજૂ કરું તો એક સુંદર ભાવગીત હતું, એનું આજે યાદ આવે છે. હું નાનો છું, અધૂરો છું, પણ તારો છું એ ગર્વ મને. તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર્વ બને. આટલી સમજણ, હું નાનો છું, હું અધૂરો છું, પણ ભગવાન કૃષ્ણ તવાસ્મી, હું તારો છું, એનો ગર્વ છે મને. અને તુજ સખપણની સમજ મળે, આ જો બ્રહ્મ સંબંધની સમજ મળે તો જીવન અનોખું પર્વ બને. આ જ જ્ઞાન એટલે જ્ઞાન સર્વોચ્ચ છે, કારણ કે એનાથી પરમાત્માના સર્વોચ્ચ શિખરને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. અહીંયા આપણે આ અધ્યયન કેન્દ્રને વિરામ આપીએ છીએ. આ શ્લોકને નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિવિંદતિ. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ નથી, એ જાણ્યા પછી સીધો જ પ્રવેશ આપણો પરમાત્મામાં થાય છે. એટલા માટે ભગવાને અહીંયા જ્ઞાનનું મહત્વ પ્રસ્થાપિત કર્યો. પછીના હવેના શ્લોકમાં ભગવાન કહે છે, આ જ્ઞાન, આવું જ્ઞાન તને પ્રાપ્ત કરવું હોય તો તારી પાસે અમુક પ્રકારની યોગ્યતા હોવી જોઈએ. અને કેવી યોગ્યતા હોય એનો વિચાર આપણે આવતા શ્લોકમાં જે ભગવાને કહ્યું છે તેનો વિચાર આપણે આવતા રવિવારે કરીશું. 2 શ્લોક બોલીને આ કેન્દ્રને વિરામ આપીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.